નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના મોટાલી પાટિયા નજીક ટ્રકમાં 6.5 લાખની કિંમતના ગુટકાના પાઉચ સાથે પાયલોટિંગ કરતી કારને ઈસમ સાથે ઝડપી લઈને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તેઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ₹18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે 2 લોકોની અટક કરી હતી। જો કે ગુટકાના બિલ ન હોવાને પગલે પોલીસે 41 વંડી મુજબ કાર્યવાહી કરી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે આધાર પુરાવા વગરના વિમલ ગુટકા ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો હતો। સાથે જ પાયલોટિંગ કરનાર અન્ય એક ઈસમને પણ 4 વ્હીલર સાથે ઝડપી પાડી શંકાસ્પદ વિમલના જથ્થા, ટ્રક અને 4 વ્હીલર મળીને 18,29,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા અને ટીમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં આધાર પુરાવા વગરના વિમલ ગુટકા ભરીને લાવનાર છે, જે ગુટકા ભરેલ ટ્રક નું એક અન્ય ઈસામાં પાયલોટિંગ કરી રહ્યો છે અને તે 4 વ્હીલરમાં પાયલોટિંગ કરી રહ્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસનો કાફલો મોટાલી પાટિયા નજીક વોચમાં હતા। જે માહિતીના આધારે પોલીસે સૌપ્રથમ પાયલોટિંગ કરનાર 4 વ્હીલર ગાડીના ચાલક સાજિદ ઇલિયાસ અહેમદ ભેમરિયાને મોટાલી પાટિયા નજીક ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ પાછળ ટ્રક આવતા ટ્રક નંબર GJ31T4233 ને રોકી તેમાં તલાશી લેતા ટ્રકમાં 1,56,000 નંગ વિમલના પાઉચ મળી આવ્યા હતા। જે બાબતે આધાર પુરાવા માંગતા તેઓ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેને લઈને પોલીસે 6,24,000 રૂપિયાની કિંમતના શંકાસ્પદ વિમલ ગુટકાના પેકેટ ઝડપી પાડ્યા હતા। સાથે જ ટ્રક અને પાયલોટિંગ કરનાર ઈસમની 4 વ્હીલર ગાડી જેની કિંમત ₹2 લાખ અને ટ્રકની કિંમત ₹10 લાખ તેમજ બંનેની અંગઝડતીમાંથી મળી આવેલ 2 મોબાઈલ ફોન કિંમત ₹4400 મળીને કુલ 18,29,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સાથે જ 4 વ્હીલર ગાડીના ચાલક સાજિદ ઇલિયાસ અહેમદ ભમેરી તેમજ ટ્રકના ચાલક ઇદ્રીસ ઉર્ફે ભુરિયો સિદ્દીક અબ્દુલ હક ટપાલાને ઝડપી પાડી બંને વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે। જો કે પોલીસે આ બંને આરોપીઓની ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા સાજિદ ઇલિયાસ અહેમદ ભમેરી રહે મોહમ્મદી મોહલ્લો પોલન બજાર ગોધરા તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલ નાઓ સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં 5 ગુનાઓ નોંધાયા છે। જ્યારે ઇદ્રીસ ઉર્ફે ભુરિયો સિદ્દીક અબ્દુલ હક ટપાલા રહે ભૂખરી પ્લોટ ઝકરિયા મસ્જિદની પાછળ ગોધરા જિલ્લા પંચમહાલ નાઓ સામે વિજાપુર હિંમતનગર અને ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે। નેત્રંગમાં આમ આદમી પાર્ટીની આવતીકાલે થનારી જાહેર સભા સંદર્ભે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ જાહેર સભા એકમાત્ર રાજકીય સ્ટન્ટ છે। અહીં આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી। આવતીકાલે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન બંને નેત્રંગ ખાતે રેલી અને જનસભાને સંબોધન કરશે। ત્યારે આ મામલે હવે મનસુખભાઈ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખભાઈ વસાવાએ આ એક રાજકીય સ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું। ટૂંકા સમયગાળામાં ચેતર વસાવાની વધેલ લોકપ્રિયતા અને આદિવાસી સમાજમાં ચેતર વસાવાએ ભરોસો કાયમ કરી નાખ્યો છે, જેને લઈને સરકાર પણ હવે ચેતર વસાવા મામલે 2 પગલા આગળ વિચારતી થઈ ગઈ છે। તેવામાં ચેતર વસાવા પર તાજેતરમાં જ વનકર્મી પર હુમલો કરવા સંદર્ભે દાખલ થયેલ ફરિયાદ મામલે તેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે। ત્યારે હવે આવતીકાલે નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન બંને નેત્રંગ ખાતે રેલી અને જનસભાને સંબોધન કરવા માટે આવનાર છે। પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ પ્રોગ્રામ દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે બાબતે ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આ બંને મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે જે એક રાજકીય સ્ટન્ટ છે એની વાત કરી નાખી છે। મનસુખભાઈ વસાવા આમ પણ ચેતર વસાવાને પોતાના રાજકીય હરીફ ગણે છે। ભલે તેઓ મંચ પર કહેતા હોય કે ચેતર વસાવા હજુ તો એક જ ચૂંટણી જીત્યા છે, પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા
સભાને પોતાના રાજકીય હરીફ માને છે, જેનું મુખ્ય કારણ એ છે કે થોડા સમય પહેલા જ તેમણે સ્ટેજ ઉપર કહ્યું હતું કે મરહુમ અહેમદભાઈ પટેલની પુત્રી તેમની સામે સાંસદની ચૂંટણી લડવા માટે હરીફ ગણી શકાય. બાકી ચેતર વસાવા ટૂંકા પડે તેમ તેમણે સીધી અને આડકતરી રીતે કહી નાખ્યું હતું, જેના પરથી કેટલાક રાજકીય વિશ્લેષણ કરતા લોકોનું માનવું છે કે મનસુખભાઈ વસાવા જાણે છે કે ચેતર વસાવા તેમની સામે ઉભા રહે તો ચૂંટણી જંગ મુશ્કેલ બની શકે, જેને લઈને જ તેઓ ક્યાંક ને ક્યાંક વારંવાર મરહુમ અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલ તેમની સામે ચૂંટણી જંગમાં ઉતરે તે માટે માહોલ ઉભો કરી રહ્યા છે. ત્યારે હવે બે મુખ્યમંત્રી નેત્રંગમાં આવતીકાલે સભા સંબોધન કરવા માટે આવી રહ્યા છે અને આપની પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવાનો એક પ્રયાસ કર્યો છે. એમને ચેતર વસાવાની કંઈક પડી નથી, પરંતુ ગુજરાતની પ્રજા સમજે છે. આજે દિલ્હીમાં એમના જ મંત્રીઓ જ્યારે જેલમાં હોય ત્યારે એમને છોડાવવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે અહીંયા આવી આ બંને મુખ્યમંત્રીઓ શું સાબિત કરવા માંગે છે તેવા પ્રશ્નો આ સભાને લઈને મનસુખભાઈ વસાવાએ પૂછી નાખ્યા છે. ભરૂચ એ મારો મત વિસ્તાર છે અને ભરૂચની પ્રજા સમજે છે લોકોને ખોટા પ્રલોભન આપવા આવી રહ્યા છે. આજે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાતમાં કાંઈ કાઠું કાઢીએ એ ઉદ્દેશ સાથે ગુજરાતના નેત્રંગ મુકામે આવી રહ્યા હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા અને આવા ખોટા શક્તિ પ્રદર્શન કરવાથી એમને કંઈ મળવાનું નથી અને જેલમાં રહેલા કોઈ છૂટવાના નથી. આ તો એક ચૂંટણી સ્ટન્ટ છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પણ આ ગુજરાતની પ્રજા છે આ બધું સમજે છે, તેમ સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું. ત્યારે હવે નેત્રંગમાં આવતીકાલે આપના બે મુખ્યમંત્રીઓના આગમનથી મનસુખભાઈ વસાવાની રાજકીય સફરની ચિંતામાં પણ વધારો થયો હોવાનું રાજકીય પંડિતો માનતા થઈ ગયા છે. નેત્રંગ મુકામે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલા તથા પંજાબના મુખ્યમંત્રી એ નેત્રંગની એક સભામાં આવી રહ્યા છે. અહીંયા આવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેડાણના કારણે તેઓ આજે જેલમાં છે. એક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે. કોર્ટના રાહે એને છોડાવવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે, પણ એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. એટલે આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખા ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે, એક પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ એ આજે ગુજરાતમાં નેત્રંગ મુકામે આવી રહ્યા છે. ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા, આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજયસિંહ, ઉપરાંત શિક્ષણ મંત્રીથી માંડીને બીજા અન્ય 2 થી 3 લોકો એમના મંત્રીઓ જેલમાં છે, તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે તો તે છૂટી ગયા છે. આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે. બાકી બીજું એમાં કોઈ નથી. એક માત્ર ને માત્ર આ રાજકીય સ્ટન્ટ છે. એ વાત સાચી છે કે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોમાં એક પ્રકારનું એમને વાતાવરણ બન્યું કે આ વખતે ગુજરાત અમે જીતી જઈશું, મુખ્યમંત્રી આપ પાર્ટીનો બનશે, આપની સરકાર બનશે, અથવા તો કોંગ્રેસના સાથે ગઠબંધન કરીને મારી સરકાર બનશે. એ રીતના જોરશોરથી પ્રચાર કર્યો. એ જ રીતના હવે પણ ગુજરાતની લોકસભાની સીટો મોટાભાગની અમે જીતીશું એ ભ્રમમાં અને લોકોને ગેરમાર્ગે દોરવામાં ચૈતરભાઈનો મુદ્દો લઈને આ નેત્રંગની સભામાં એ આવી રહ્યા છે, પણ એમાં એમને કંઈક સફળતા મળવાની નથી. તો ભરૂચ લોકસભામાં તેમાં પણ નેત્રંગ મારો જે મત વિસ્તાર છે એમાં જ આ બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે. તો એના પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે આ ભરૂચ એવું સેન્ટર છે કે એના થકી આમ આદમી પાર્ટીનો સરળતાથી ચૈતરના મુદ્દે અમે પ્રચાર કરી શકીએ અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકીએ, એ જ ઉદ્દેશ્ય છે. છતાં પણ એમાં એમને સફળતા મળવાની નથી. ભૂતકાળનો ઇતિહાસ ગુજરાતના લોકો જાણે છે. લોકોને ખોટું બોલવું, મફત બધું અમે આપીશું, એસટી બસમાં મફત મુસાફરી કરાવીશું, વીજળી મફત આપીશું,
ઘણી બધી મફતની સુવિધા આપી છે. રીતના આ લોકો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના લોકો કહે છે, પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે બધું જ મફત હતી તો સરકારનો આખો વહીવટ કઈ રીતના ચાલવાનો છે. આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ નથી સફળતા મળી ને આ વખતે પણ નથી ક્યાંય સફળતા મળવાની. તો ગુજરાતની જનતાને ખાસ કરીને ભરૂચ લોકસભાની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ એક પ્રકારનો સ્ટન્ટ છે. સ્ટન્ટ કરવો હોય રાજકીય રીતના તે કરી શકે, પણ આ રીતના ના થાય. માણસે જેલમાં હોય અને જેલમાંથી એને છોડવા માટે આવી શક્તિ પ્રદર્શન કરે એ બિલકુલ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આખો કાર્યક્રમ છે. ભરૂચ શહેરમાં વંદે ભારત ટ્રેન સ્ટોપેજ તેમજ સ્માર્ટ સિટીનો દરજ્જો આપવાની માંગ કરતું આવેદનપત્ર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા અને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માંગ કરતું આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપીને રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઔદ્યોગિક ક્ષેત્રે ભરૂચ જિલ્લો વૈશ્વિક ઓળખ ધરાવે છે, ત્યારે શહેરમાં પ્રાથમિક સુવિધાઓની જરૂર છે. આરોગ્ય લક્ષી પાર્કિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ગગનચુંબી ઇમારતોનું સંચાલન, સ્માર્ટ ઇમારતોનું નિર્માણ, કુદરતી આફતો માટે પ્રયાસો શરૂ કરવા જરૂરી છે. આધુનિક ટેકનોલોજી અપનાવી વધુ વિકાસ કરવા માટે ભરૂચ શહેરને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ ભરૂચ જિલ્લામાં 8 ઔદ્યોગિક વસાહતો છે અને તેવામાં પણ ભવિષ્યમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈને જોડતા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ વિકાસની હરણફાળ રીતે આગળ વધી રહેલી જિલ્લાને ધ્યાનમાં રાખીને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબને અમે ભરૂચમાં વંદે ભારત રેલ ટ્રેનનું સ્ટોપેજ મળે અને ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે એ બાબત માટે અમે મેમોરેન્ડમ આપવા આવેલા. આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ, અરુણસિંહભાઈ, ઈશ્વરભાઈ અને સાંસદ શ્રી મનસુખભાઈ અને મારુતિસિંહજીએ સરકારમાં ઘણી રજૂઆતો કરેલી છે આ બાબતમાં. કલેક્ટર સાહેબે પણ લિવેબલ ભરૂચ બને એના માટેના અથાગ પ્રયત્નો કરેલા છે. આ માધ્યમથી અમે એમને બળ પૂરું, એમની રજૂઆતોને બળ મળે એ માટે અમે આવેદનપત્ર આપેલું છે. ભરૂચ એક વિશ્વ પટલ પર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, જ્યારે જેમાં 11 જેટલા મોટી જીઆઈડીસી એસેટ્સ છે. પરંતુ આ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જ્યારે ભરૂચ પર ખાસ ધ્યાન હોય તો આ બાબતને ધ્યાનમાં લઈને ભરૂચને ગતિ મળે એવા આશયથી અમે આજે આવેદનપત્ર આપેલ છે.
ભરૂચના તવરા ગામ નજીક આદિવાસી ખેડૂતની જમીન ઉપર બિલ્ડર દ્વારા રસ્તો બનાવી નાખતા ખેડૂત દ્વારા રસ્તો ખોટી રીતે બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, તો બીજી તરફ બિલ્ડર દ્વારા રસ્તો બનાવવા માટે ખેડૂતની સહમતિ પત્ર હોવાનું જણાવ્યું હતું. ભરૂચના તવરા ગામ નજીક આદિવાસી માલિકી કબજાની ભોગવટવાળી ખેતીની જમીનમાંથી બાજુમાં નિર્માણ પામી રહેલા નિમી લક્ઝુરિયસના બિલ્ડરોએ ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હોવાના જમીન માલિકો અને ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ આ મામલે બિલ્ડરે આ તમામ માલિકોની અસહમતિથી રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું કહીને સહમતિ પત્ર પણ બતાવ્યો હતો અને રસ્તો કાયદેસર જ હોવાની રટણ કર્યું હતું. ભરૂચ તાલુકાના તવરા ગામ નજીક ઠેર ઠેર નવા રહેણાંક મકાનો અને એપાર્ટમેન્ટોનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે એક બિલ્ડરે આદિવાસી ખેડૂતની જમીનમાં મંજૂરી વિના 9 મીટર પહોળો રસ્તો બનાવી દીધો હોવાની ફરિયાદ ખેડૂતોમાં હવે ઉઠવા પામી છે. ભરૂચના તવરા ગામના માધુ વસાવાએ કરેલ ફરિયાદ મુજબ તેમની તવરા ગામના સર્વે નંબર 281 વાળી જગ્યા આવેલ છે. આ જગ્યામાં નેમી ઇન્ફ્રા સ્પેસ નામના બિલ્ડરે કંપનીએ રસ્તો બનાવી દીધો છે અને રસ્તો બનાવવા માટે જમીન માલિકની મંજૂરી ન લીધી હોવાનો અને મૂળ માલિક તેઓ હોવાના દાવા કરી તેમણે મંજૂરી વિના રસ્તાનું બાંધકામ કરાયું હોવાના આક્ષેપ કર્યા છે. તો બીજી તરફ આ મામલે નેમી લક્ઝરિયસના ભાગીદાર બિલ્ડર જબરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે જમીનની ખરીદી રસ્તા સાથે કરવામાં આવી છે અને રસ્તો બનાવવા માટે માલિકોની સહમતિનો પત્ર પણ તેમની પાસે છે. એક તરફ બિલ્ડર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની પાસે સહમતિ પત્ર છે, તો બીજી તરફ ખેડૂતનું કહેવું છે કે તેમને સહમતિ આપી હોય તો જે જમીન પર રસ્તો બનાવવામાં આવ્યો છે તે જમીનનો તેમને એક પણ રૂપિયો વળતર રૂપે ચૂકવવામાં આવ્યો નથી. વધુમાં તેઓ કહી રહ્યા છે કે 1.5 વીઘા જેટલી જમીન રસ્તો બનાવવા માટે કબજે કરી લેવામાં આવી છે. જો કે ખેડૂતોને પટાવી ફોસલાવીને તેમની સહીઓ લેવામાં આવી હોવાના આક્ષેપ કરી ખેડૂતે જમીન પાછી આપવા માંગ કરી છે. બીજી તરફ બિલ્ડરે સહમતિ પત્ર સાથે તેમણે સહમતિ લીધી હોવાનું રટણ કર્યું હતું. મારું નામ નિમિષાબેન, હું માધુભાઈની વાઈફ છું. આ જમીન એમની હરખી લીધેલી છે, અમને કશી ખબર નથી. બિલ્ડરે ને ગણપતે થઈને આ સોદો કરી નાખેલો છે, અમારા ઘરવાળાને કશી ખબર નહીં. અમારા રસ્તો જોઈએ. આ જમીન પર શું બનાવી દીધું છે બિલ્ડર? રોડ બનાવી દીધેલો છે, 1.5 વીંગું લઈ લીધેલું છે. અમારે આ જમીન જોઈએ, અમારે કોઈ પૈસા બૈસાની જરૂર નથી, અમારે આ રસ્તો જોઈએ. તમને આ જમીનનું કઈ વળતર બળતર મળ્યું જ ખરું? કશું મળ્યું નથી, અમને જાણ જ નહીં. અમે ખેતર જોવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીં રોડ બની ગયેલો છે, એટલે અમે પોલીસ કેસો કર્યો, બધું જ કર્યું, પણ કંઈ એનો રસ્તો થયો નથી હજુ. શું માંગ છે હવે તમારી? અમારે તો રસ્તો જ જોઈએ, બંધ કરવો છે. અમારી જગ્યા જોઈએ, બીજી વાત નહીં. મારું ગામમાં રોડ ના, આ જમીન મારા મોહાલમાં મારી છે. આ જમીનનો માલિક હું છે. અમારે પૈસા વગર આ ધંધો એમને કરેલો છે. અમે પૈસા કોઈના લીધા, એમની પાસે લીધા નથી. અમારી જમીનનો રસ્તો અમારો પાછો જોવે છે. કઈ જગ્યા જમીન આવેલી તમારી? તવરા. શું સમસ્યા છે? તમને કોઈ જાણ કરેલી આ રસ્તો આ બનાવવા? રસ્તાની અમારે કોઈ જાણ કરી નથી, અમે કોઈને ખબર જ નથી. અમને ના બનાવી દીધેલો છે એ લોકોએ. ખોટી ગણપત શંકર આ બનાવી દીધેલો છે. ના બધો ચીટિંગ કરી ગયેલો છે. હા, કોઈ પૈસા લીધા એવા કોઈ ખબર? હા, કોઈ પૈસા અમે કોઈ એક પંચો લીધો નથી કે અમને પૈસા મળ્યા જ નથી. પહેલી વાત હા, અમને કોઈ પૈસા લીધા જ નથી. અમે કેટલી જમીન તમારી આ એ લોકોએ લઈ લીધી રસ્તામાં? હવા વીંગો લઈ લીધો, 5 વીંગોનું ખેતર છે. હું જબરસિંહ રાજપુરોહિત, અમારી કંપની નેમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર LLP તવરા સર્વે નંબર 280માં અમે નેમિનિયા લક્ઝરિયા નામનો પ્રોજેક્ટ કર્યો છે. તેમાં 25 બંગલા બનાવેલા છે. હવે આ રસ્તો અમારો 281માંથી આવે છે 280માં. આ રસ્તો અમે ખેડૂતો હાથે રસ્તાની હાથે અમે લોકો જગ્યા લીધી હતી એને કરાવીને. હવે રસ્તાનો વ્યવહાર ખેડૂતોએ આ 281 વાળા જોડે કર્યો હશે, કેટલો કર્યો એ અમે લોકોને ખબર નહીં, ને કેવી રીતના કર્યો છે, કેવી રીતના કર્યો છે એને આધારે અમારી પાસે સહેમતિ પણ છે રસ્તાની. આ મૂળ ખેડૂતોના છે, એના આધારે બહુડાએ પણ નકશો પાસ કરેલો છે ને 7/12માં પણ ચડેલી છે. ભરૂચ ખાતે ટૂંકી મુલાકાતમાં દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે જણાવ્યું હતું કે 450 વર્ષના
સંઘર્ષનો અંત આવ્યો છે. આગામી તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી. અયોધ્યા નગરી ખાતે આગામી તારીખ 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ રાજ્યભરની મુલાકાતે નીકળ્યા છે. ડોક્ટર પ્રવીણ તોગડિયા ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે આવી પહોંચતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સદૈવ ગર્વ રહેશે કે આંદોલન માટે 1984 થી 2018 સુધી દરેક મોરચા પર જ્યારે પણ આહવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ પર બિરાજમાન કરવામાં આવે. આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈ મને અને સમગ્ર દેશવાસીઓને ખુશી થઈ રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 8 કરોડ દીવડાઓ પ્રગટાવી અને કાર સેવકોને સન્માન પત્ર, 450 જગ્યાએથી રેલી, પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજી વિજય ઉત્સવ મનાવવામાં આવશે. ત્યારે હવે સનાતન ધર્મીઓની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પલની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ જિલ્લા પ્રમુખ જસવંત ગોહિલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચના જાડેશ્વર ચોકડી ખાતે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 450 વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં 22 જાન્યુઆરીથી ભવ્ય રામ મંદિર શરૂ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે. 450 વર્ષોનો સંઘર્ષ થયો એટલે 450થી વધારે જિલ્લામાં 1 લાખથી વધારે ગામોમાં અને 8 કરોડ હિન્દુઓએ ₹1.25 આપ્યા હતા. આ 8 કરોડ હિન્દુઓના ₹1.25થી ખરીદેલા પથ્થરોથી મંદિર બની રહ્યું છે. એટલે 8 કરોડ દીવા 22 જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું, આ વિજય ઉત્સવ મનાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ કરશે. અનેક જગ્યાએ સ્કૂટર રેલી, સાયકલ રેલી, પદયાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન થશે. સાથે જે 8 લાખ કાર સેવકો લાઠી ગોળી ખાવા માટે 89, 90, 92 અને 2018માં મારા એલાનથી અયોધ્યા આવ્યા હતા, આવા બધા જ કાર સેવકોને અમારા તરફથી લેખિત ધન્યવાદ અને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આ દરમિયાન ચાલી રહ્યો છે. નર્મદા જિલ્લામાં આજે સીઆરએસ ફંડમાંથી આઈઓસી દ્વારા 4 જેટલી એમ્બ્યુલન્સને ભેટ તંત્રને આપવામાં આવતા જિલ્લા કલેક્ટરે તેને લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સને રવાના કરી હતી. CSR પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને 4 પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેક્ટર શ્વેતા ત્વેતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ત્વેતિયાએ જણાવ્યું હતું કે જિલ્લાને મળેલ 4 એમ્બ્યુલન્સ પૈકી 2 એમ્બ્યુલન્સ નાંદોડ બ્લોક અને 2 દેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે, જેનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે. અંદાજે 80,000 લોકોને આરોગ્યની સુવિધામાં ઇજાફો થશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકુમાર માધકે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલા એમ્બ્યુલન્સની ઇમરજન્સીમાં દર્દીઓને સમયસર, યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે. આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સ્ટ્રેચર સહિત 4 અનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ તેમજ ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે. આજે આપણા જિલ્લામાં 4 એમ્બ્યુલન્સીસ ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ 4 એમ્બ્યુલન્સીસમાંથી 2ની એસ્પિરેશનલ બ્લોક નાંદોદમાં ફાળવવામાં આવી છે અને 2ની ફાળવણી ડેડિયાપાડા ખાતે કરી છે. આ એમ્બ્યુલન્સને આવવાથી અમારા જિલ્લામાં બહુ ઉપયોગનો એ આરોગ્ય માટે રહેશે
અને અમે આભાર માનીએ છીએ IOCL અને GCSRAનું કે જેના સૌજન્યથી અમે એક સારી એક ગિફ્ટ આપવામાં આવી છે જિલ્લામાં. ગુજરાત CSR ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અત્રેના આપણા એસ્પિરેશનલ બ્લોક અને જિલ્લાને કુલ હાઈ ફ્લોર નાની 4 એમ્બ્યુલન્સ પૂરી પાડી છે. આપણે સાતપુડા ગિરિમાળામાં છીએ, આપણને ખબર છે આપણી ટરેન ડિફિકલ્ટ છે. એવા સંજોગોમાં આ ઊંચી ફ્લોરવાળી અને નાની એમ્બ્યુલન્સ છે એ પેશન્ટ ટ્રાન્સફરમાં, હેલ્થ કેમ્પ માટે, વેરિયસ હેલ્થ એક્ટિવિટી માટે એ જે 2 એમ્બ્યુલન્સ ફાળવી છે એસ્પિરેશનલ બ્લોકને અને 2 ડેડિયાપાડા તાલુકાને, નાંદોદ અને ડેડિયાપાડા બંને તાલુકાઓના આ લોકોના માટે આરોગ્યની સેવાઓ સારી રીતે પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ભરૂચમાં સેવાભાવી સંસ્થા દ્વારા નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ અંગે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. ભરૂચ શહેરની સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે, જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનો જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનના સૂત્રો સાથે પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, JP પટેલ સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અને દાતાઓના સાથ સહકાર થકી 1100 ચક્ષુદાન, 12 દેહદાન અને 4 પરિવારોએ અંગદાન કરી અને સમાજને સેવા પૂરી પાડી છે. અને આ જ કાર્યનો પ્રચાર પ્રસાર વધુ થાય, જનજાગૃતિ સમાજમાં ફેલાય તે હેતુસર આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા એક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેમાં સંસ્થા દ્વારા 5000 પતંગોને આ સંદેશા સાથે છપાવવામાં આવી છે અને વિવિધ શાળાના મોટી સંખ્યામાં પધારેલા વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા કે જેવી રીતે આપણે જે કાર્ય કરીએ છીએ એ પતંગના માધ્યમ દ્વારા જે રીતે પતંગ આકાશમાં ઉડે તેવી જ રીતે લોકો સમાજના આ કાર્યને, સામાજિક કાર્યને જમીનથી એકદમ ઊંચાઈ સુધી પહોંચાડે અને જરૂરિયાતમંદો સુધી આ સેવાઓ પહોંચે, આ એક અમારો મહત્ત્વનો હેતુ છે જે આજે પાર પડી રહ્યો છે, જેમાં ભરૂચના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં અમને સાથ સહકાર આપ્યો છે. નર્મદા જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે હવે સસ્તી હોટલો અને સસ્તા વેચાણની સુવિધા ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એકતાનગરમાં મોંઘી હોટલો સામે સરકારે સસ્તા દરે ઉત્તમ રહેવાની સગવડ સાથેના હોમ સ્ટે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યા છે. વૈશ્વિક પર્યટન સ્થળ બની ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ માત્ર ત્યાં આવેલ વિવિધ આકર્ષણો પૂરતા સીમિત નથી રહ્યો, બલકે એકતાનગરમાં વસતા આદિવાસીઓની સંસ્કૃતિ, વ્યંજન, રહેણી કેણીને જાણવા માણવાનો અવસર પણ પ્રવાસીઓને મળે છે અને તેનું માધ્યમ બને છે હોમ સ્ટેની સુવિધા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનો વિકાસ થતા અહીં આવેલ અનેક હોટલોની સાથે હોમસ્ટેની સંખ્યા પણ વધી રહી છે અને પ્રવાસીઓ આદિવાસી પરિવારોને ત્યાં ઉતારો કરવાનું પસંદ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં હોટેલ્સને બાદ કરતા 117 જેટલા હોમસ્ટે કાર્યરત છે, જેમાં છેલ્લા 1 વર્ષમાં 7224 પ્રવાસીઓ ઉતારો કર્યો છે. એટલે કે એક હોમસ્ટેમાં સરેરાશ 1 માસમાં 5 પ્રવાસીઓ ઉતરે છે. એ રીતે ગણતરી કરીએ તો 1500માં થતી આવાસીય સુવિધાથી આ પરિવારની માસંતે 6 થી 8 હજારની આવક થઈ જાય છે. કોઈ સાવ અજાણી વ્યક્તિ તમારી ઘરે મહેમાન બનીને આવે, ત્યાં વાર્તાલાપમાં પરસ્પર રહેન સહેન, રીતિ રિવાજો, ખાણીપીણીની આપલે થયા વિના રહે નહીં. જ્યારે અન્ય પ્રાંત પ્રદેશથી આવેલા અતિથિને આદિવાસી સંસ્કૃતિની વાત જાણવા મળે ત્યારે તેઓ પણ અચરજ પામે છે. આવા એક હોમસ્ટેનું સંચાલન કરતા નરેન્દ્રભાઈ તડવીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ મોટાભાગે નાના મોટા હોટલમાં રોકાય છે, જ્યારે અમે પ્રવાસીઓ
પ્રવાસીઓને સસ્તા દરે સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ કરાવીએ છીએ. પ્રવાસીઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. હોમસ્ટેમાં રોકાયા બાદ પ્રવાસીઓ સકારાત્મક પ્રતિભાવો આપી રહ્યા છે. હોમસ્ટેની નોંધણી વખતે પ્રવાસીઓની જરૂરિયાતોને જાણીને અમે પૂરતી વ્યવસ્થા ગોઠવીએ છીએ. હોમસ્ટે થકી સ્થાનિક લોકોને પણ રોજગારી પ્રાપ્ત થાય છે. સાથે જ સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ પ્રવાસીઓ સાથે શક્ય બને છે. હું નરેન્દ્ર કુમાર પ્રહલાદભાઈ તડવી છું. અહીંયાનો હું લોકલ છું. હું માધવ હોમસ્ટેમાં હું કામ કરી રહ્યો છું. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંયા ઘણી સંખ્યામાં પ્રવાસીઓ વધી રહ્યા છે. તો કમ બજેટમાં એવું હોટલ વધારે બજેટમાં હોય છે. તેના માધ્યમથી અહીંયા હોમસ્ટે રાખ્યું છે. તે હોમસ્ટે ઘણા એવા ઓછા બજેટમાં સારી એવી સુવિધા અને આકર્ષિત થઈ રહ્યા છે. અહીંયા એમને બધી સારી એવી જેવી હોટલમાં આપીએ એવી રીતના સુવિધા અહીં આપી રહ્યા છે અમે. તો એ બહુ આકર્ષિત અને ખુશ થઈ જાય છે. અને એમના રિલેટિવ જેમના પરિવારજનો જેમ કે મિત્ર એ રીતના હોય છે એમને કહી રહ્યા છે કે તમે પણ એકવાર હોમસ્ટેના વિઝિટ મારી લો અને એ સારી રીતના ત્યાં સ્ટે માટે સારું છે. હોમસ્ટેમાં અહીંયા ગાડી પ્રવાસીઓની સંખ્યા વધવાથી અમને બહુ એવું સારી રીતના રોજગારી મળી રહી છે. તો રાજસ્થાનના જયપુરના પ્રવાસી દેવ આશીષ ઝા જણાવે છે કે અમે સંપૂર્ણ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છીએ. અમે પ્રથમવાર હોટલના વિકલ્પને બદલે હોમસ્ટે કોન્સેપ્ટને પસંદ કર્યો છે. અમારા કુટુંબ માટે હોમસ્ટે ખરેખર શ્રેષ્ઠ પર્યાય બન્યો છે. અમને લાગી રહ્યું છે કે અમે પોતાના જ ઘરમાં છીએ. અમે જાતે જ મહિલાઓના ઘરનું રાંધેલું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક બનાવીશું. અહીંના આદિવાસી કલ્ચરને જાણીને પણ આનંદ આવ્યો છે. નવી બાબતો જાણવા મળી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર પણ આદિવાસી બાંધવોને હોમસ્ટેના માધ્યમથી રોજગારીનું સર્જન થાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લા આયોજન કચેરીના માધ્યમથી બીજા નવા 70 જેટલા હોમસ્ટે શરૂ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર આસપાસ નિયત ત્રિજ્યામાં આવેલ પરિવારોના ઘરે રહેલી સુવિધાઓનું નિરીક્ષણ કરી આવી હોમસ્ટેની સુવિધાઓ શરૂ કરવાનું આયોજન કરાયું છે. नमस्कार जी, मेरा नाम देवाशीष झा है और मैं राजस्थान से हूँ, राजस्थान जयपुर से हूँ. और जैसा कि अभी आप देख पा रहे होंगे हम लोग विद फैमिली के साथ में यहाँ पे होम स्टे में आए हुए हैं. हम लोग पहले होटल ही सर्च कर रहे थे, लेकिन हमें जब हमने होम स्टे के बारे में देखा यहाँ पे थोड़ा सा ऑनलाइन इसको सर्च किया तो हमें थोड़ा सा बेटर ऑप्शन मिला, बेटर प्राइस मिला. और जैसा कि आप देख पा रहे होंगे एक तरीके से पूरा घर के जैसा माहौल है ये. और मेरी वाइफ हैं, इनकी वाइफ हैं, मेरे साथ में 2 बच्चे हैं और हमारे साथ में हमारे एक जो ड्राइवर साहब हैं वो भी आए हैं. तो उनके लिए भी एक अकोमोडेशन हो गया. और दूसरी बात है जैसे बाहर का कल्चर वगैरह ये भी हमें यहाँ पे अच्छा लगा, बिकॉज घर का सा माहौल लग रहा है यहाँ पे. हमें लग ही नहीं रहा कि हम घर से दूर हैं. और कंसेप्ट काफ़ी अच्छा है. एक तरीके से लोकलाइट्स के लिए चीज़ भी अच्छी है और रीज़नेबल चीज़, यानी मतलब एक रीज़नेबल जो अमाउंट है उसमें आपको काफ़ी सारे लोगों का रहने का यहाँ पे एक होम स्टे के अंदर एक ऑप्शन मिल जाता है. रेट भी रीज़नेबल है और खाना वगैरह भी जैसा कि अगर बता रहे हैं हमारे जो केयर टेकर हैं कि आप बाहर से लाके भी बना सकते हैं. तो हमें बेसिकली पहले तो फील ही नहीं हो रहा कि हम घर से बाहर हैं. और हम लोग इतनी दूर आए हुए हैं राजस्थान से. स्टैच्यू ऑफ यूनिटी ऑलमोस्ट 1000 किलोमीटर एक तरफ का हो जाता है. तो ऑलमोस्ट 2000 किलोमीटर हम लोग रन करके आए, लेकिन यहाँ पे आके एटमॉस्फेयर देख के काफ़ी अच्छा फील गुड फैक्टर आ रहा है. और मैं चाहूँगा कि आने वाले लोगों को कि एक बार होम स्टे ज़रूर ट्राई करें. और अच्छा कल्चर है, सस्ता कल्चर है और इंडियन कल्चर है. और यहाँ पे जो लोग बाग जो लोकलाइट रहते हैं उनके लिए भी एक अच्छा एक इनकम ऑफ जरिया भी हो जाता है कि भाई यहाँ पे जो लोग बाग आ रहे हैं जान पहचान भी बढ़ती है लोगों से. और मैं भी जैसे अब जाऊँगा तो मैं भी काफ़ी लोगों को फोर्स करूँगा कि होटल में ना जाके एक बार होम स्टे में ज़रूर ट्राई करें. और होम स्टे के माध्यम से यहाँ के जो लोकल लोग बाग हैं उन्हें रोज़गार भी प्राप्त हुआ है काफ़ी. और जैसा कि आप देख रहे हैं जैसे जैसे लिविंग स्टैंडर्ड बढ़ेगा यहाँ के लोगों का भी स्टैंडर्ड बढ़ेगा. तो बेस्ट चॉइस होम स्टे. हाय, मेरा नाम भूतेश शर्मा है. फर्स्ट टाइम हमने होम स्टे ट्राई किया है. एक्चुअली देखा हमने, बुकिंग करते हैं हम लोग, ऑनलाइन करते हैं, जगह जगह जाते हैं, हर 3 महीने में कहीं ना कहीं निकलते रहते हैं, लेकिन कभी होम स्टे के बारे में सोचा नहीं हम लोगों ने. फर्स्ट टाइम आज होम स्टे ट्राई किया तो आज वाकई में यहाँ चेक इन करके ऐसा लग रहा है कि घर ही है हमारा एक्चुअली. और इतनी चीप रेट में और सारी फैसिलिटी वगैरह, खुद आप खाना बना सकते हैं, बाहर से ला सकते हैं, जैसा भी कर सकते हैं. तो बेस्ट चॉइस फॉर होम स्टे. मैं आगे भी बाकी लोगों को भी रिकमेंडेड करूँगा कि आप होम स्टे ही लें. और सबसे बड़ी बात यह है कि लोकल लोगों को रोजगार भी यहाँ मिल रहा है. આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.